નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપને આવકારું છું। આજે આપણે ધોરણ 11માં નામાના મૂળ તત્વ યુનિટ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે પ્રાથમિક સમજ મેળવીશું। તો પહેલાં જ તમને પ્રશ્ન થાય કે નામાના મૂળ તત્વ એટલે શું? તો નામાને બીજા નામે અકાઉન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। પહેલાંના સમયમાં લોકો નામું લખતા હતા, એટલે શું? તો કે આવક અને જાવકનો એક પ્રકારનો હિસાબ રાખવામાં આવતો ધંધાની સરળતા માટે, બરાબર। તો આજે આપણે હિસાબી પદ્ધતિની સામાન્ય માહિતી મેળવીએ। તો યુનિટની શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું। પ્રસ્તાવના: બ્રહ્માંડમાં માનવી એક અલગ અસ્તિત્વ ધરાવે છે, એક અલગ વિશેષ અસ્તિત્વ ધરાવે છે। માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે। માનવીની જીવનશૈલી કેવા પ્રકારની છે? તો કે જુદા પ્રકારની છે। તેની જીવનશૈલી સામાજિક, ધાર્મિક અને આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે। આપણને ખબર છે કે આપણે બધાની જરૂરિયાતો છે એ કેવા પ્રકારની છે? તો કે અલગ અલગ પ્રકારની હોય છે, અને અલગ અલગ પ્રકારની જીવનશૈલી જીવીને આપણે શું કરીએ છીએ? તો કે આપણી બધી જરૂરિયાતો છે એ સંતોષીએ છીએ। આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આપણે અન્ય વ્યક્તિની મદદ પણ લેવી પડે છે। દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ કૌશલ્ય, અસ્તિત્વ અને મર્યાદાઓ ધરાવે છે। આપણને વિદ્યાર્થી મિત્ર ખબર છે કે દરેક વ્યક્તિમાં છે એ કાંઈક ને કાંઈક ગુણ રહેલા હોય છે, કાંઈક ને કાંઈક ખામી રહેલી હોય છે, બરાબર। તો વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે, એટલે કે મારી પાસે જે આવડત હોય એ આવડત હું શું કરું છું? તો કે અન્યને આપું છું, અને અન્ય પાસેની આવડત હોય એ શું કરું છું? તો કે હું પોતે લઉં છું। એવી રીતના બે વ્યક્તિની જરૂરિયાતો છે એ અરસપરસ સંતોષ થાય છે, અને સંતોષાય છે ત્યારે આપણું જીવન છે એ સરળ બને છે। દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપે છે, એટલે કે દરેક વ્યક્તિ છે એ પોતાની પાસે જે વસ્તુ નથી, કૌશલ્ય નથી, એ શું કરે છે? તો કે બીજા પાસેથી લે છે, અને પોતાની પાસે કૌશલ્ય હોય એ અન્યને આપે પણ છે। પોતાની મર્યાદાઓને કારણે અન્યના કૌશલ્યનો લાભ લેવો પડે છે। આ રીતે માનવીની જરૂરિયાતો છે એ દિન પ્રતિદિન સંતોષાય છે, પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં નાણાંનું અસ્તિત્વ ન હતું, એટલે કે નાણું ઉપયોગમાં આવતું નહીં। તો ત્યારે શું હતું? તો કે અહીંયા કહે છે કે જ્યારે નાણું માધ્યમ તરીકે અસ્તિત્વમાં ન હતું ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી, પ્રવર્તમાન હતી। બદલા પદ્ધતિ અને સાટા પદ્ધતિ એટલે શું? બરાબર, તો કે વસ્તુના બદલામાં વસ્તુ અથવા તો સેવા। મારી પાસે વસ્તુ હોય, બરાબર, અને મારે અન્ય વસ્તુની જરૂર હોય તો મારી પાસેની વસ્તુ છે એ હું બીજાને આપું, અને બીજા પાસેની વસ્તુ છે એ હું લઉં। એકબીજાની જરૂરિયાતો છે એ સંતોષાય છે। તો અહીંયા એ જ કીધું છે કે આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી। સેવા એટલે શું? હવે દાખલા તરીકે મારી પાસે વસ્તુ છે, બરાબર, તો અને બીજાને એ વસ્તુ જોતી છે, પણ એની પાસે કોઈ પણ વસ્તુ છે નહીં, તો એ મને કોઈ પણ કામ પણ કરી આપે, એટલે હું કામના બદલામાં એને શું કરું છું? તો કે એને વસ્તુ પણ આપું છું। દાખલા તરીકે ખેડૂત પાસે અનાજ છે અને તેને કાપડની જરૂર છે, અને જેની પાસે કાપડ છે તેને અનાજની જરૂર છે, તો આ બંને પક્ષકારો શું કરશે? તો કે બંને પક્ષકારો છે એ કાપડ અને અનાજની ફેરબદલી કરશે, એટલે કે બંને વસ્તુનો વિનિમય થશે। આગળ જોઈએ કે આ કિસ્સામાં બંને પક્ષકારો પોતાની ફેરબદલી કરીને પોતાની જરૂરિયાતો શું કરે છે? તો કે પૂર્ણ કરે છે, અને આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી પણ થઈ શકે છે। પરંતુ
વિદ્યાર્થી મિત્રો, આ બદલા પદ્ધતિ છે એની વ્યવહારિક કેટલીક મર્યાદાઓ છે, એટલે કે સમસ્યાઓ છે. કઈ કઈ સમસ્યા? બરાબર, તો કે આ વસ્તુઓ વચ્ચે મેળ બેસાડવાની સમસ્યા, વસ્તુઓનો સંગ્રહ કરવાની સમસ્યા, પછી તો કે વસ્તુનું માપન કરવાની સમસ્યા. આ બધી સમસ્યાઓના કારણે એની એક મર્યાદા થઈ ગઈ. બરાબર, પહેલાં સરળ રીતે વ્યવહાર ચાલતો કે વસ્તુના બદલામાં વસ્તુ આપીને જરૂરિયાતો સંતોષાતી હતી, પણ આ મર્યાદાઓને કારણે એક માધ્યમની જરૂર પડી કે એ માધ્યમ છે એ શું છે? તો કે એ માધ્યમને નાણાં તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું. આગળ આપણે જોઈએ કે પ્રવર્તમાન સમયમાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો. કોનો ઉપયોગ કરવામાં આવ્યો? તો કે નાણાંનો ઉપયોગ કરવામાં આવે. આ વર્તમાન સમયમાં નાણાં તરીકે શું ઉપયોગમાં લેવામાં આવ્યું? તો કે સિક્કાઓ, પેપર ચલણ એટલે કે નોટ. તાજેતરમાં પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પ્લાસ્ટિક ચલણ એટલે શું? તો કે આપણે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ, પ્લાસ્ટિકનું કાર્ડ છે. બરાબર, તો એ પ્લાસ્ટિક ચલણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થયો અને તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર, નાણાંના ઉપયોગ દ્વારા આપણે શું કરીએ છીએ? તો કે વસ્તુ છે એ ખરીદીએ છીએ અને એ જ નાણાંના માધ્યમથી વસ્તુની છે એ લેવેચ છે એ શક્ય બની છે. આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે. બરાબર, મારી પાસે કોઈ પણ વસ્તુ હોય તો હું આપું છું અને પછી તો કે એના બદલામાં નાણાં લઉં છું અને પ્રાપ્ત કરેલ નાણાંમાંથી મારી પાસે નાણાં આવ્યા તો એમાંથી હું બીજી વસ્તુ છે એ ખરીદી પણ શકું છું. જુઓ, નાણું છે એ અસ્તિત્વમાં આવ્યું પછી તો કે વ્યવહાર છે એ ખૂબ જ સરળ રીતે થઈ ગયા અને આજ સુધી આપણે નાણાંનો ઉપયોગ છે એ અવારનવાર કરતા હોઈએ છીએ. અહીં એવું કહી શકાય કે વસ્તુ એ નાણું ખરીદે છે અને નાણું એ વસ્તુ ખરીદે છે. જો કે કોઈ પણ વસ્તુ છે એ શું કરે છે? તો કે નાણાંને ખરીદે છે અને નાણું છે એ કોઈ પણ વસ્તુને ખરીદે છે. આગળ જોઈએ કે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો કે નાણાંનો ઉપયોગ કરતો હતો અને નાણું છે એ સામાન્ય રીતે તમામ પક્ષકારોને સ્વીકૃત હોય છે. એટલે કે બધા આપણે અવારનવાર જોઈએ છીએ કે બધા છે એ નાણાંનો ઉપયોગ જ કરે છે, બીજા કોઈ પણનો ઉપયોગ છે એ વસ્તુની ખરીદીની લેવેચ માટે છે એ કરતો નથી. અને આ સર્વ સ્વીકૃત એટલે કે બધા જેને સ્વીકારે છે નાણાંને, બરાબર, તો આ સર્વ સ્વીકૃત ગુણધર્મના કારણે એક વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો અને જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તો તેને આર્થિક વ્યવહારો કહે છે. બરાબર, બે પ્રકારના વ્યવહારો હોય વિદ્યાર્થી મિત્રો. એક વ્યવહાર છે એ આર્થિક અને બીજો છે એ વ્યવહાર બિનઆર્થિક. તો આર્થિક એટલે શું? તો કે જે નાણાંના માધ્યમ સાથે સંકળાયેલો હોય, નાણાં સાથે સંકળાયેલો જે વ્યવહાર છે એને આર્થિક વ્યવહાર કહીએ છીએ. દાખલા તરીકે મારે એક પુસ્તક ખરીદવું છે, 50 રૂપિયાનું પુસ્તક છે અને મેં સામેવાળી વ્યક્તિને 50 રૂપિયા આપ્યા ને એની પાસેથી મેં પુસ્તક ખરીદ્યું તો એક વ્યવહાર થયો કે પુસ્તકની ખરીદી કરી અને એની સામે કેટલા રૂપિયા મેં આપ્યા? 50 રૂપિયા. તો એ આર્થિક વ્યવહાર થયો ગણાય. પરંતુ બિનઆર્થિક વ્યવહાર એટલે શું? તો કે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. બરાબર, બે પક્ષકારો આમાં પણ છે, બાળક અને માતા. બરાબર, તો એ માતા છે એ બાળક પાસેથી પૈસા લેતી નથી, નાણાંનો અહીંયા ઉપયોગ થતો નથી. તો આને શું કહેવામાં આવે છે? તો કે બિનઆર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્ર, તમારે આ નામાના મૂળ તત્વમાં એક તો આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર છે એ યાદ રાખવાનું રહેશે. આગળ જોઈએ, નાણાંના માધ્યમની ગેરહાજરી પણ વ્યવહારો થતા હોય તો તેને બદલા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં નાણું હોય નહીં, બરાબર, વસ્તુના બદલામાં વસ્તુ હોઈ શકે છે. આગળ જોઈએ કે નાણાંના માધ્યમની મદદથી થતા વ્યવહારોને નાણાકીય વ્યવહારો કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, લીટી કરજો કે નાણાંના માધ્યમથી અથવા તો તેની મદદથી થતા વ્યવહારોને નાણાકીય વ્યવહારો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું કોઈ પણ વસ્તુ ખરીદવા જાઉં અને સામે વસ્તુના બદલામાં નાણાં આપું છું તો એને નાણાકીય વ્યવહાર કહે છે અને હા, એને આર્થિક વ્યવહાર પણ કહી શકાય છે.
આગળ જોઈએ કે વ્યવહારો બદલા પદ્ધતિ અથવા તો સાટા પદ્ધતિમાં પણ હોઈ શકે છે કે તેના હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. જો શું કહે છે કે વ્યવહારો બદલા પદ્ધતિ કે નાણાકીય વ્યવહારો હોય પણ તેના હિસાબો રાખવા જરૂરી છે. જ્યારે આર્થિક વ્યવહાર હોય અથવા તો બિન આર્થિક વ્યવહાર હોય તો એના હિસાબો રાખવા જરૂરી છે કે કેટલા પૈસા છે એ કઈ જગ્યાએ ગયા, કેટલી આવક થઈ, કેટલો ખર્ચો થયો. તો આદિકાળમાં પણ હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ હતો. પહેલાંના લોકો પણ શું કરતા તો કે હિસાબો રાખતા જ તે, બરાબર. અત્યારે તમે ઘરમાં પણ જોતા હશો કે મમ્મી પપ્પા છે એ ધંધાનો કે મમ્મી પપ્પા ઘરનો કેટલો ખર્ચ થાય છે અને કેટલી આવક આવે છે એનો હિસાબ છે એ રાખતા હોય છે. આગળ સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે શું થાય છે તો કે બદલાય છે. એમાં કાયદો, મેડિકલ, ઇજનેર, વિજ્ઞાન જેવા વિષયોની જેમ હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ બને છે. દરેક જગ્યાએ છે એ નાણાકીય હિસાબો છે એ રાખવામાં આવે છે અને દરેક જગ્યાએ જરૂરી છે. કોઈ પણ પેઢી નાની હોય અથવા તો મોટી હોય, ઘર હોય કે પછી ફેક્ટરી હોય, તમામ જગ્યાએ કે પછી કાયદો હોય, મેડિકલ હોય, ઇજનેર હોય, તમામ જગ્યાએ છે એ શું થાય છે તો કે હિસાબો રાખવામાં આવે છે. આગળ જોઈએ આપણે કે ભારતના સમર્થક ઇતિહાસકારોમાં ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે. એટલે કે ચાણક્યનું નામ વિદ્યાર્થી મિત્ર તમે સાંભળ્યું હશે કે એણે પણ હિસાબી પદ્ધતિનું મહત્ત્વ છે એ સમજાવ્યું છે. અને પશ્ચિમના ઇતિહાસકારો, બરાબર, એટલે કે બીજા દેશના ઇતિહાસકારો એ પણ આ હિસાબી પદ્ધતિનું મહત્ત્વ સમજાવ્યું છે. તો લીટી કરજો વિદ્યાર્થી મિત્રો કે એ ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ મહત્ત્વ આપ્યું છે, બરાબર. અને એક પુસ્તક એ અંગેનું પ્રથમ પુસ્તક છે એ બહાર પાડ્યું છે અને સાલવારી કેટલી છે તો કે 1494, બરાબર. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. આગળ આપણે જોઈએ કે હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક અને જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ, બરાબર. આપણે મેઇન ટોપિક ઉપર આવી રહ્યા છીએ કે હિસાબો એટલે શું તો કે આવક અને જાવક, આપણા ઘરની આવક શું છે અને કેટલી જાવક છે, બરાબર. એને સામાન્ય રીતે આપણે હિસાબ કહીએ છીએ. અથવા તો ઉપજ અને ખર્ચ, ઉપજ એટલે જ આવક અને ખર્ચ એટલે જ જાવક, તેની જે નોંધ રાખવામાં આવે છે લખીને, બરાબર, એક પુસ્તકમાં અથવા તો એક ચોપડામાં, તો એને જ શું કહેવામાં આવે છે તો કે હિસાબ કહેવામાં આવે છે. લીટી કરજો. આગળ જોઈએ કે આવકમાંથી જાવક બાદ કરતા અથવા તો ઉપજમાંથી ખર્ચ બાદ કરતા જે તફાવત આવે છે તેને શું કહે છે તો કે લાભ કહે છે અથવા તો ફાયદો કહે છે. એવી જ રીતે ઓપોઝિટ જોઈએ કે નફા તરીકે એને ઓળખવામાં આવે છે. અથવા તો જાવકમાંથી આવક બાદ કરતા અથવા તો ખર્ચમાંથી ઉપજ બાદ કરતા જે તફાવત આવે તેને શું કહેવામાં આવે છે? ખોટ કહેવામાં આવે છે, નુકસાન કહેવામાં આવે છે, બરાબર. કે આપણે આપણી આવક હોય એમાંથી જાવક બાદ કરીએ અને તફાવત આવે તો એને આપણે નફો કહીએ છીએ, લાભ કહીએ છીએ. અને ખર્ચમાંથી જાવક બાદ કરીએ છીએ ત્યારે શું મળે છે આપણને તો કે ખોટ મળે છે અથવા તો નુકસાન થાય છે. હિસાબો રાખવાની પદ્ધતિ અથવા તો વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કે જે પ્રકારની પદ્ધતિએ આપણે હિસાબો રાખીએ છીએ તો એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. ટૂંકમાં છે એ કહે છે કે હિસાબોને નામા તરીકે ઓળખવામાં આવે છે. લીટી કરજો વિદ્યાર્થી મિત્રો. અને હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ થાય છે. આપણે એને હિસાબી પદ્ધતિ પણ કહી શકીએ અને નામાની પદ્ધતિ પણ કહી શકીએ, બરાબર. આટલું વિદ્યાર્થી મિત્ર આપણે જાણ્યા બાદ ટૂંકમાં હું તમને એમ કહી શકું કે હિસાબી પદ્ધતિ એટલે શું તો કે મારી પાસે જેટલી આવક છે એમાંથી હું જાવક બાદ કરું અને પુસ્તકમાં લખું છું અથવા તો ચોપડામાં લખું છું, બરાબર. તો એને એક પ્રકારે શું કહેવાય છે તો કે મેં હિસાબ રાખ્યો કહેવાય છે અથવા તો નામું રાખ્યું કહેવાય છે. અને આપણે જોતા જશું અવારનવાર કે બધી જ વ્યક્તિઓ છે એ આવા ખાતાઓ રાખતી હોય
છે, બરાબર. કરિયાણાની દુકાને પણ જોઈએ છીએ કે એ પણ હિસાબો રાખતા હોય છે. તો એ જ શું છે સામાન્ય રીતે, તો કે એની રીતે જે પદ્ધતિએ એ જે રાખે છે એને શું કહે છે, તો કે હિસાબી પદ્ધતિ કહીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો ટોપિક, તો કે હિસાબી પદ્ધતિની આપણે વ્યાખ્યા જોઈએ, બરાબર. અકાઉન્ટિંગ. હિસાબી વ્યવસાયની જુદી જુદી સંસ્થાઓ દ્વારા હિસાબી પદ્ધતિની વ્યાખ્યાના સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. હિસાબી પદ્ધતિને એક જુદી જુદા સંસ્થાઓ અથવા તો લોકોએ એક વ્યાખ્યા સ્વરૂપે છે એ રજૂઆત કરી છે. તો શું છે જોઈ લઈએ કે આ વ્યાખ્યાઓના આધારે હિસાબી પદ્ધતિના ખ્યાલને આપણે સમજી શકીએ છીએ. તો પ્રથમ વ્યાખ્યા કોણે આપી, તો કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ, એટલે કે એનું ટૂંકું રૂપ આપણને આપેલું છે AICPA. આનું ફૂલ ફોર્મ તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો લીટી કરજો અને પાકી બુકમાં તમારે આ ફૂલ ફોર્મ છે એ લખી નાખવાનું રહેશે. એણે આપણને કઈ વ્યાખ્યા આપી છે, તો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો છે, બરાબર. વ્યવહાર એક પ્રકારનો છે. વ્યવહાર એટલે શું, તો કે જ્યાં નાણાકીય બાબત સંકળાયેલી હોય, બરાબર, તો એને શું કહેવામાં આવે છે, વ્યવહાર અથવા તો બનાવ, ઘટના તરીકે ઓળખવામાં આવે છે. જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય છે એનો ઉપયોગ છે એ શું થતો હોય છે, નાણાં સાથે સંકળાયેલો હોય છે. અને નાણાં સાથે સંકળાયેલો વ્યવહાર એ આપણે અગાઉ વાત કરી કે આર્થિક વ્યવહાર છે. આગળ જોઈએ કે તેમાં નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢવાની, તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. શું કહે છે કે હિસાબી પદ્ધતિ છે એ નાણાકીય લક્ષણ ધરાવે છે, નાણાં સાથે સંકળાયેલ બાબત છે. તો એમાં એનું વર્ગીકરણ કરવાની કે કયો વ્યવહાર કેવો છે, કયા પ્રકારનો વ્યવહાર છે, પછી એનું તારણ કાઢે છે, બરાબર. અને એનું અર્થઘટન પણ કરવાની એક કળા છે. આગળ જોઈએ કે હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવી છે. તો એ વ્યાખ્યામાં શું કહેવા માગે છે, તો કે હિસાબી પદ્ધતિ એક સેવાની પદ્ધતિ છે અથવા તો પ્રવૃત્તિ છે. મારી પાસે પૈસા છે અને હું બીજાને પૈસા આપું છું ને એના બદલામાં વસ્તુ લઉં છું, તો એક પ્રકારની મને સેવા એના દ્વારા પ્રાપ્ત થયેલી છે. તો કે અહીંયા સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશેની જથ્થાત્મક માહિતી આપવાનું છે. કે તેનું કાર્ય શું છે, આ હિસાબી પદ્ધતિનું કાર્ય શું છે, તો કે એક નાણાકીય સ્વરૂપની અને આર્થિક બાબતો વિશેની, વ્યવહારો વિશેની આપણને જથ્થાત્મક માહિતી, એકસાથે માહિતી આપવાનું હોય છે. અને જેનો હેતુ શું છે, તો કે આર્થિક નિર્ણયોમાં મદદ લેવાનો હોય છે અથવા તો મદદરૂપ થવાનો હોય છે. આપણે ધંધામાં હિસાબો રાખતા હોઈએ છીએ અને એ હિસાબોમાં જો આપણને કોઈ પણ પ્રકારે છે એ માહિતી જોતી હોય અથવા તો નિર્ણય લેવો હોય, તો આ હિસાબી પદ્ધતિના આધારે આપણે કોઈ પણ પ્રકારનો નિર્ણય છે એ લઈ શકીએ છીએ. દાખલા તરીકે હું તમને વાત કરું કે હું એક ધંધો ચલાવું છું, બરાબર, અને રોજે રોજ છે એ આવક અને જાવકનો હિસાબ રાખું છું. મહિનાના અંતે હું હિસાબ કરું છું કે મારી ધંધાની છે એ મહિનાની આવક કેટલી છે અને જાવક કેટલી છે, અને પછી તો કે તફાવત કાઢું છું. અને તફાવતમાં મને શું મળે છે, તો કે ફાયદો થાય છે, લાભ થાય છે. અને એ લાભ છે એ અમુક રકમમાં મળે છે. તો એ રકમનું મારે આગળ શું કરવું એનો નિર્ણય લેવામાં પણ મને આ હિસાબી પદ્ધતિ છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્ર કે હિસાબી પદ્ધતિના લક્ષણો શું કે છે, બરાબર. તો આપણે 1 બાય છે એ 1 એક લક્ષણો છે એ જોતા જઈએ. તો વિદ્યાર્થી મિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 અને 3 ઉપર છે એ લક્ષણોની ઇન ડિટેલ આપેલી છે, બરાબર. તો આપણે છે એ લક્ષણો એક પછી એક સમજતા જઈએ. કે પહેલું જ લક્ષણ એનું શું છે, તો કે નાણાકીય લક્ષણ ધરાવે છે. હિસાબો એટલે જ શું, તો કે નાણાકીય લક્ષણ છે, નાણાં સાથે સંકળાયેલ વ્યવહાર છે, બરાબર. હવે હું દાખલા તરીકે એમ કહું છું કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે મારે અમુક પૈસા આપવા પડે છે, બરાબર. તો એ પૈસા આપું છું સામેવાળી વ્યક્તિને, તો જો એમાં નાણાં સંકળાયેલા છે. એટલા માટે અહીંયા કહે છે કે હિસાબી પદ્ધતિનું પહેલું લક્ષણ નાણાં સાથે સંકળાયેલું લક્ષણ
છે, બરાબર. બીજું લક્ષણ એનું શું છે તો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગમાં આવે છે, બરાબર. કે મારી પાસે પૈસા છે, મારે કોઈ પણ વસ્તુની જરૂર છે, તો એ પૈસા છે એ શું કરું છું, એ નાણાંનો ઉપયોગ હું શું કરું છું તો કે એ વસ્તુ છે એ ખરીદવા માટે તેનો ઉપયોગ કરું છું. તો એ પૈસા છે એ હું સામેવાળા પક્ષકારને આપું છું અને એના બદલામાં હું શું લઉં છું તો કે એની પાસેથી વસ્તુ લઉં છું અને સામેવાળા પક્ષકારને શું જાય છે તો કે નાણાં જાય છે. હવે સામેવાળો પક્ષકાર છે એ શું કરે છે તો કે એ જ નાણાંનો ઉપયોગ છે એ અન્ય બીજી વસ્તુ ખરીદવા માટે પણ કરશે, બરાબર. એટલા માટે અહીંયા કહે છે કે નાણું એક ફેરબદલીનું માધ્યમ છે અથવા તો નાણું એક વિનિમયના માધ્યમ તરીકે પણ ઉપયોગમાં આવે છે. આગળ જોઈએ કે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં પણ ઉપયોગ થાય છે. હિસાબી પદ્ધતિનું ત્રીજું લક્ષણ શું છે તો કે વ્યવહારોનું વર્ગીકરણ. કે હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થતા હોય છે અને આ વ્યવહારો છે એ રોકડ સ્વરૂપે પણ હોઈ શકે છે અને બિનરોકડ સ્વરૂપે પણ હોઈ શકે છે, બરાબર. અને આ વ્યવહારો છે એ આવક, ખર્ચ અથવા તો મિલકત દેવા માટેના પણ હોઈ શકે છે. કોઈ મિલકત સાથે પણ સંકળાયેલા વ્યવહારો પણ હોઈ શકે છે. તો આ વ્યવહારોને તેના પ્રકારના આધારે આપણે શું કરીએ છીએ તો કે અલગ અલગ પ્રકારે વર્ગીકરણ પણ કરીએ છીએ. ઉધાર જમાના નિયમોને આધારે પણ ઉધાર જમાના નિયમોની ચર્ચા છે એ આપણે આગળના ચેપ્ટરમાં કરીશું અથવા તો આગળ એની ચર્ચા છે એ આવે છે ત્યારે હું તમને સમજાવીશ. અને વર્ગીકરણ કરીને શું કરવામાં આવે છે તો કે જે તે બાબતના નિર્ધારિત સમયના બધા વ્યવહારો એક સાથે એક જગ્યાએ જોઈ શકાય છે. હવે દાખલા તરીકે મારી આવક કેટલી છે, બરાબર, એનું લિસ્ટ બનાવવું છે. આવક કેટલી છે એનું લિસ્ટ બનાવવું, એનું વર્ગીકરણ કરવું, બરાબર. એક પેજમાં એની માહિતી મેળવું છું તો એ પ્રકારે છે એ થઈ શકે છે. હું તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે વર્ષની શરૂઆતમાં કેટલી મિલકતો છે ધંધાની, બરાબર, કેટલી ખરીદવામાં આવી છે, કેટલી વેચવામાં આવી છે, વર્ષના અંતે કેટલી મિલકતો છે, બરાબર. એ બધા જની માહિતી છે એ મેળવીને એક પ્રકારનું વર્ગીકરણ અને એના ઉપરથી વિશ્લેષણ એટલે કે અર્થઘટન પણ કરી શકાય છે. હવે તમને વિદ્યાર્થી મિત્ર થતું હશે કે મિલકતની અહીંયા વાત આવી તો કે ધંધાકીય વ્યવહારો હોય, બરાબર, તો એમાં મિલકતો પણ સંકળાયેલી હોય છે. એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. ત્યાર પછી છે આપણું ચોથું લક્ષણ વ્યવહારોનું અર્થઘટન, બરાબર. હવે એની ઇન ડિટેલ્સ જોઈએ આપણે કે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ શું કરવામાં આવે છે તો કે હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા બાદ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. હવે હું તમને ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને તે 120 અથવા તો 80ની વચ્ચે હોય તો તે વ્યક્તિ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત કહેવાય છે. અને આ 120થી 80 એ લોહીનું દબાણનું માપન છે અને આ તંદુરસ્તીનું તારણ એ અર્થઘટન કહેવાય છે કે આટલાથી આટલા વચ્ચે આવે તો એનું અર્થઘટન શું થયું તો કે એ તંદુરસ્ત છે, આટલું તો હોવું જ જોઈએ. એવી જ રીતના આપણે શું કરીએ છીએ તો કે હિસાબોમાં પણ આવું અર્થઘટન કરીએ છીએ. દાખલા તરીકે ઉપજ ₹20,000 હોય અને ખર્ચ છે એ 12,000 હોય તો એ બે વચ્ચેનો તફાવત કેટલો આવ્યો તો કે 8,000. તો એ શું છે તો કે ઉપજમાં વધારો દર્શાવે છે. તો એનો મતલબ એવો કે વ્યવહારથી વ્યક્તિને લાભ થયો છે. ઉપજ ખર્ચનો તફાવત એ લાભ સ્વરૂપનો હોય છે અને આ આંકડાઓનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ. જો આંકડાઓ પરથી પણ આપણે અર્થઘટન કરી શકીએ છીએ. હવે હું તમને એમ કહું કે મારો ખર્ચ છે એ 20,000 છે અને ઉપજ છે એ કેટલી છે તો કે 8,000 છે, બરાબર. તો હવે મને ખોટ ગઈ, કેટલાની ખોટ ગઈ એ આંકડો મને મળે છે, બરાબર. અને આંકડા ઉપરથી હું નક્કી કરી શકું છું કે ખોટ થઈ કે લાભ થયો, તો એ જ અર્થઘટન છે. તો આ નાણાકીય લક્ષણ પણ ધરાવે છે. નાણું છે એ ફેરબદલીના માધ્યમ તરીકે પણ ઉપયોગમાં આવે છે. વર્ગીકરણ અને વિશ્લેષણ પણ વ્યવહારોનું કરી શકાય છે અને ત્યાર પછી આપણે જોયું કે વ્યવહારોનું અર્થઘટન પણ કરી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ કે જથ્થાત્મક માહિતી, બરાબર. તો કે જથ્થાત્મક માહિતી એટલે શું તો કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. ને એ માહિતી છે એ કેવા પ્રકારની હોય છે તો કે આંકડાકીય માહિતી હોય
છે. આગળ જોઈએ કે આર્થિક નિર્ણયો, કે કોઈ પણ માહિતી છે એ આપણને મળે છે તો આગળના આર્થિક નિર્ણયોમાં પણ આપણને માહિતી ઉપયોગી થાય છે. તો શું કીધું છે આપણે જોઈએ કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લઈ શકે છે. બરાબર, આપણે આગળ વાત કરી કે હિસાબો પરથી આપણે છે એ ધંધાના બીજા નિર્ણયો પણ લઈ શકીએ છીએ. જો ફાયદો થયો હોય તો આપણે એ જેટલો તફાવત આવ્યો છે એનો એ પૈસાનો ઉપયોગ ક્યાં કરવો, બરાબર, આના ઉપરથી નિર્ણય લઈ શકાય છે. આગળ જોઈએ કે ઐતિહાસિક માહિતી. ઐતિહાસિક માહિતી એટલે શું? તો કે હિસાબી પદ્ધતિમાં થયેલ વ્યવહાર, હિસાબી પદ્ધતિમાં થયેલ વ્યવહારો અને બનાવો જે નોંધવામાં આવે છે, જે નોંધપોથીમાં અથવા તો હિસાબો નોંધવામાં આવે છે એ વ્યવહાર અથવા તો બનાવ હોય છે. પણ એ વ્યવહાર અથવા તો બનાવ શેના હોય છે? તો કે ભૂતકાળ અંગેના હોય છે. અને આ ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે. બરાબર, આપણે શું કરીએ છીએ તો કે રોજે રોજ વ્યવહાર કરીએ છીએ. બરાબર, 1લી તારીખથી લઈને 30 તારીખ સુધીના વ્યવહારો લખીએ છીએ એક બુકમાં અને પછી તો કે 30 તારીખે આપણે એનો ટોટલ મારીએ છીએ કે આવક કેટલી થઈ અને જાવક કેટલી થઈ અને ત્યાર પછી તો કે નિર્ણયો લઈ લઈએ છીએ. તો તમે જુઓ કે 30 તારીખે આપણે જે હિસાબ માંડીએ છીએ તો એ હિસાબ છે અગાઉનો હોય છે, એટલે કે ભૂતકાળ અંગેનો હોય છે. એટલે એ બનાવ કેવો થઈ ગયો? તો કે ઐતિહાસિક ઘટના થઈ ગઈ. અને આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા તો પરિણામો રજૂ કરે છે. તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંકળાયેલ છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો જોયા અને એની ઇન ડિટેલ્સ છે એ પાઠ્યપુસ્તકમાં છે એ આપેલી છે. અત્યારે છે એ અહીંયા મેં પોઈન્ટ્સ જ લખ્યા છે. કેટલા પોઈન્ટ્સ છે? તો કે 7 પોઈન્ટ. તમારે આ 7 પોઈન્ટ છે એ તમારી પાકી બુકમાં લખવાના રહેશે. અને બીજું વાંચન છે એ તમારે શેમાંથી કરવાનું રહેશે? તો કે પાઠ્યપુસ્તકમાંથી કરવાનું રહેશે. હિસાબી પદ્ધતિ એક ભાષા તરીકે, તો કે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ કે હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના વ્યવહારોની માહિતી છે એ આપવામાં આવે છે અને ભાષા દ્વારા કોઈ પણ માહિતી લખીને, બોલીને, વિશ્લેષણ કરીને, તેનું અર્થઘટન કરીને કોઈ પણ બાબત હોય તો અન્ય વ્યક્તિને આપણે જણાવી પણ શકીએ છીએ અને એ જ બાબત છે એ સમજાવી પણ શકીએ છીએ. આગળ જોઈએ કે આ જ બાબત છે એ હિસાબી પદ્ધતિમાં પણ લાગુ પડે છે કે સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ અંગેની કે પરિણામો અંગેની આપણે માહિતી પણ છે એ ભાષા દ્વારા, યોગ્ય ભાષા દ્વારા છે એને આપી પણ શકીએ છીએ અને સમજાવી પણ શકીએ છીએ. આમ ભાષાનો ઉપયોગ તેના પૂર્વ નિર્ધારિત નિર્ણયોના આધારે થતો હોય છે અને તેમ હિસાબી પદ્ધતિનો ઉપયોગ છે એ તેના નિર્ણયોના આધારે થતો હોય છે. આપણે કોઈ પણ હિસાબી પદ્ધતિ રાખીએ, ધંધાના હિસાબો રાખીએ તો એક નિયમના આધારે રાખીએ. બરાબર, તો આપણે છે એ અગાઉ જે ચેપ્ટર ભણીશું, બરાબર, તો એ નિયમોના આધારે છે એ આપણે બધી જ બાબત છે એ સમજીશું. આગળ જોઈએ કે ભાષામાં એક પરિવર્તનશીલતાનો ગુણ રહેલો છે, એટલે કે તેમાં સમય આધારિત પરિવર્તનશીલતાનો સમાવેશ થાય છે. સમય જાય છે તેમ તેમ આપણે શું કરીએ છીએ તો કે સરસ રીતે આપણે પરિવર્તન છે એ કરતા જઈએ છીએ, જેથી છે એ આપણને અગાઉ કોઈ પણ બાબતમાં છે એ સરળતા રહે. હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે. જેમ જેમ છે એ સમય આગળ જતો જાય તેમ તેમ આપણે શું કરીએ છીએ તો કે આપણે એમાં પરિવર્તન છે એ લાવીએ છીએ, જેથી આપણે આધુનિક પેઢી સાથે છે એ વ્યવસ્થિત રીતે વ્યવહાર કરી શકીએ. હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તન છે એ જરૂરી છે અને ટૂંકમાં કહીએ તો હિસાબી પદ્ધતિ અંગેની જાણકારી આપે છે તે ભાષાની કામગીરી પણ બજાવે છે. બરાબર, આ આટલો ટોપિક છે એ તમને 2 ગુણમાં પૂછાઈ શકે એવી સંભાવના છે. તો તમારે પાઠ્યપુસ્તકના પેજ નંબર 7 ઉપરથી હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે કેવી રીતે ઉપયોગી થાય છે, બરાબર, તો એ ત્યાંથી લખવાનું રહેશે તમારી પાકી બુકમાં. હવે ત્યાર પછીનો ટોપિક વિદ્યાર્થી મિત્ર આપણે લઈએ કે હિસાબી પદ્ધતિ એક વિજ્ઞાન કે કળા. બરાબર, તો જોઈએ
કે વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. તમે 10મા ધોરણમાં છે એ વિજ્ઞાન શબ્દનો છે એ ઉપયોગ કરી ચૂક્યા અને સમજી પણ ગયા છો એક વિજ્ઞાન વિષયને, બરાબર. તો એટલા માટે કહે છે કે નિયમો અને સિદ્ધાંતો પર આધારિત છે. આ નિયમો અને સિદ્ધાંતો છે એ સર્વત્ર સ્વીકૃત હોય છે, એટલે કે બધા છે એને તેને સમજી પણ શકે છે અને બધા છે એને સ્વીકારી પણ શકે છે. હિસાબી પદ્ધતિ પણ એક વિજ્ઞાન છે. લીટી કરજો, હિસાબી પદ્ધતિ પણ એક વિજ્ઞાન છે. તેની રચના માનવ દ્વારા કરવામાં આવેલા નિયમો સ્વીકૃત સિદ્ધાંતોના આધારે થાય છે, બરાબર. આપણે નામાની શરૂઆત કરશું, જ્યારે દાખલાઓની શરૂઆત કરશું ત્યારે એના પહેલાં શું થશે તો કે એક નિયમ આવશે અને નિયમને વળગીને જ આપણે શું કરશું તો કે આગળના વ્યવહારો છે એ લખીશું. આગળ જોઈએ કે ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડે નોંધવા માટે હિસાબી પદ્ધતિના નિયમોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે કોઈ પણ નિયમ આપણી જાતે બનાવી શકીએ નહીં, બરાબર. નામાના મૂળ તત્વમાં જે નિયમ આપેલા છે એને સાંકળીને આપણે છે હિસાબો લખીએ છીએ. વ્યવહારો નોંધવા માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરવાનો હોતો નથી, બરાબર. હું જ્યારે મારા ધંધાનો હિસાબ કરું છું ત્યારે મારે મારી આવડતનો ઉપયોગ કરવાનો નથી, પણ નિયમને આધારે મારે શું કરવાનું હોય છે તો કે હિસાબો રાખવાના હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અથવા તો કળા શું છે. આગળ જોઈએ કે નિયમોનું પાલન કરવામાં આવે છે. નિયમોના પાલનના આધારે એક જ પ્રકારના વ્યવહારો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે તો હિસાબો તૈયાર કરવાની પ્રક્રિયા તેના પરિણામો શું મળે છે તો કે સરખા મળે છે, બરાબર. આ શું છે? નિયમો છે એ શું છે? પ્રશ્ન થાય તો કે દાખલા તરીકે હું અહીંયા હિસાબી માહિતી રાખતી હોય છે, બરાબર. બીજી વ્યક્તિ ત્યાં હિસાબી માહિતી રાખતી હોય છે, ત્રીજી વ્યક્તિ એના ધંધાના હિસાબી માહિતી રાખતી હોય છે. તો જો 3 પક્ષકારો છે હિસાબો રાખે છે તો આ 3 પક્ષકારો જ્યારે હિસાબો રાખે છે તો ત્રણેય પક્ષકારોના હિસાબો છે એ સરખી રીતે માહિતી આપે, બરાબર. નિયમોના આધારે નિયમો ત્રણેયના સરખા હશે તો માહિતી છે એ યોગ્ય ગણાશે, નહીંતર યોગ્ય ગણાશે નહીં. તો યોગ્ય નિયમોના આધારે જો માહિતી અથવા તો સિદ્ધાંતો છે એ રજૂ થાય છે તો એના આધારે છે એ પરિણામો છે એ કેવા મળશે તો કે સરખા મળશે. તેથી નિયમ અને સિદ્ધાંતના કારણે હિસાબી પદ્ધતિ છે એ એક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ શું કરવાનું છે તો કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન એટલે કે નિયમો અને સિદ્ધાંતના આધારે સંકળાયેલા છે, બરાબર. તો નામાના મૂળ તત્વમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યવહાર છે એ બને છે અથવા તો કોઈ પણ નાણાકીય બાબત બને છે તો યોગ્ય નિયમના આધારે જ આપણે એની નોંધ કરશું. નિયમ વગર આપણી જાતે કોઈ પણ નોંધ થઈ શકે નહીં, કારણ કે અમુક સિદ્ધાંતને વળગીને આખું પુસ્તક છે એ બનેલું હોય છે. અને વ્યવહારમાં પણ અત્યારે હાલના વ્યવહારમાં પણ આ જ પ્રકારે છે એ આપણે વ્યવહારો કરીએ છીએ.